શ્રદ્ધાઝ ટેપર્સ ડાન્સ સ્કૂલ દ્વારા 10 મે 2026ના રોજ રંગભવન નાનપુરા ખાતે વિરાંગના 2026 નામની ભવ્ય નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી કે જેમાં દેશ, ધર્મ, સમાજ અને માનવતા માટે સંઘર્ષ કરનાર ગુજરાતની 6 પ્રેરણાદાયી નારીઓના જીવન પ્રસંગોને જીવંત બનાવ્યા હતા। વિરાંગના 2026 નામની ભવ્ય નૃત્ય નાટિકાની શ્રદ્ધા ટેપર્સ ડાન્સ સ્કૂલ દ્વારા 10 મે 2026ના રોજ રંગભવન નાનપુરા ખાતે રજૂ કરવામાં આવી હતી। આ વિશાળ પ્રસ્તુતિમાં 3 થી 63 વર્ષની ઉંમરના 130થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો કે જેમણે દેશ, ધર્મ, સમાજ અને માનવતા માટે સંઘર્ષ કરનાર ગુજરાતની 6 પ્રેરણાદાયી નારીઓના જીવન પ્રસંગોને જીવંત બનાવ્યા હતા। મહાન ગુજરાતી મહિલાઓની શૌર્ય ગાથાઓને સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી, જેમાં નાયકી દેવી જની 300 સુરવીર મહિલા યોદ્ધાઓ જેઠીબાઈ, સોફિયા કુરેશી, ભાવિના પટેલ, ઉષા મહેતાના જીવન પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા। શક્તિશાળી કોરિયોગ્રાફી, ભાવસભર વાર્તા કથન, સંગીત અને નાટ્યાત્મક રજૂઆત દ્વારા વિરાંગનાએ સદીઓથી મહિલાઓના સાહસ, ત્યાગ, નેતૃત્વ અને શક્તિને ઉજાગર કરી હતી। પ્રેક્ષકો આ અર્થસભર રજૂઆતથી અત્યંત પ્રભાવિત થયા અને ઊભા રહી તાળીઓ પાડી કાર્યક્રમને વધાવ્યો હતો। આ કાર્યક્રમનું કલ્પન અને કોરિયોગ્રાફી શ્રદ્ધા શાહ દ્વારા કરવામાં આવ્યું હતું કે જેઓ વર્ષ 2003થી ઉત્સાહપૂર્વક ડાન્સ ક્લાસીસ ચલાવી રહ્યા છે અને નૃત્ય શિક્ષણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા યુવા પ્રતિભાઓને ઘડી રહ્યા છે। વિરાંગના માટેનો તેમનો દ્રષ્ટિકોણ સમાજને પ્રેરણા આપવા અને ભૂલાઈ ગયેલી શૂરવીર મહિલાઓની વાર્તાઓને મંચ પર લાવવાનો હતો। અને વિરાંગના એક એવી શૌર્યગાથા કે જે દરેક સ્ત્રીને પ્રાઉડ ફીલ કરાવે, અને ગુજરાતી તરીકે તો ખાસ 6 એવી વિરાંગના કે જે કદાચ આપણા ઇતિહાસમાં અથવા આપણા ફેમિલીમાં આપણને કોઈ ખબર પણ ના હોય, જેણે દેશ માટે, ધર્મ માટે અને આપણા સમાજ માટે બહુ મોટા કામ કર્યા, એવા નાયિકા દેવી, જેઠીબાઈ, ઉષા મહેતા, 300 ભુજની એવી સ્ત્રીઓ, સોફિયા કુરેશી અને સાથે ભાવિના પટેલ જેવા આર્ટિસ્ટ, ક્રિએટર્સ અને એવા વ્યક્તિઓ કે જેણે આપણને પ્રાઉડ ફીલ કરાવ્યું, આપણે સેફ અને શૌર્યગાથામાં આગળ વધ્યા। આખી જર્નીને જેણે ડિઝાઇન કરી છે, ધેટ ઇઝ અતરંગી એક્સપ્રેશન અને ટેપર્સ ડાન્સ સ્કૂલ। 3 વર્ષથી લઈને 63 વર્ષ સુધીના લોકો પાર્ટિસિપેટ છે, દાદીએ પણ પાર્ટિસિપેટ કર્યું છે અને 15 જ દિવસમાં એ લોકો નૃત્ય નાટિકા રેડી કરી છે, જેમાં ડ્રામા, ડાન્સ અને સાથે એ લોકો એની પોતાની પર્સનાલિટીને ટ્રાન્સફોર્મ કરી છે। આ જર્ની દરમિયાન અમારી સાથે વિશિષ્ટ ગેસ્ટ તરીકે બહુ નામચીન લોકો અમારી સાથે જોડાયા, જેમાં મયુરેશ વાડકર, શિવાની કપિલા, ખુશી શાહ, સંધ્યાજી ગેહલોત અને એવા કેપ્ટન મીરા દવે કે જે લાઈવ વિરાંગના છે। અને આ જર્ની દરમિયાન અમે સ્પેશિયલી ટ્રિબ્યુટ કરીએ છીએ મધર્સ ડે પર, કારણ કે દરેક મમ્મી એક પોતે મધર્સ ડે પર એવું ફીલ કરે કે હા, એ પણ સાચી વિરાંગના છે। તો દરેક વખતે તલવાર ઉઠાવવાની જરૂર નથી, એક એવું ઇનિશિયેટિવ કે જે કલ્ચરને આગળ વધારે, આર્ટને આગળ વધારે અને આ શૌર્યગાથાને અમે આગળ વધારવાની કોશિશ કરી છે। તો મિહિર પાઠક અને વત્સલ શેઠ સાથે હું શ્રદ્ધા શાહ અમે મહેનત કરી અને કંઈક નવું લાવવાની કોશિશ કરી છે। આ પ્રસ્તુતિનું સ્ક્રિપ્ટ લેખન અને દિગ્દર્શક મિહિર પાઠક અને વત્સલ શેઠ દ્વારા ઉત્તમ રીતે સંભાળવામાં આવ્યું હતું કે જેમની સર્જનાત્મકતા, વાર્તા કલા અને રજૂઆતને સમગ્ર કાર્યક્રમને ઊંડાણ અને પ્રભાવ આપ્યો હતો। આયોજકોએ તમામ કલાકારો, વાલીઓ, મહેમાનો, પ્રાયોજકો, બેકસ્ટેજ ટીમ, સ્વયંસેવકો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને જેમનો પ્રયત્નોથી આ કાર્યક્રમ यादगार सफलता बनी शक्यो। मैं मुंबई से सूरत आया हूँ श्रद्धा यानी कि टैपर्स डांस स्कूल के शो में, जो शो का नाम है विरंगना। तो विरंगना यानी कि सारी जितनी भी हमारी वीर औरतें हैं उन लोग के लिए शो बनाया गया है। और आज मदर्स डे के अवसर पे सभी को हैप्पी मदर्स डे। और ये शो जो बनाया गया है, इट्स अ म्यूजिकल शो, यानी कि यहाँ पे डांस है, ड्रामा है, एक्टिंग है, और 3 साल की उम्र से लेके 60 साल की उम्र तक सभी लोग परफॉर्म कर रहे हैं यहाँ पे। सो वो लोग एक्टिंग भी कर रहे हैं, डांस भी कर रहे हैं, म्यूजिक भी है, और सारी वीरांगनाएं जिन्होंने हमारे देश को आगे लाने में बहुत मेहनत की है, तो वो सारी वीरांगनाओं के बारे में ये पूरा शो है। सो बहुत ही अच्छा है ये शो और बहुत ही प्यारा लग रहा है। सो थैंक्स टू ऑल द पेरेंट्स, थैंक्स टू टैपर्स डांस स्कूल के पूरे टीम को और श्रद्धा को और सभी पार्टिसिपेंट्स को। सो ऑल द बेस्ट। વિરાંગના 2026 માત્ર એક નૃત્ય નાટિકા ન હતી, પરંતુ એવી મહિલાઓના
અદમ્ય આત્માની સાંસ્કૃતિક ઉજવણી હતી કે જેઓ શૌર્ય, દેશભક્તિ, ત્યાગ અને પ્રેરણાના પ્રતીક બની પેઢીઓ સુધી પ્રેરણા આપતી રહેશે. કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.